હાલો. હલો. કોણ બોલો? હકુભા બોલું, હકુભા. જય માતાજી. જય માતાજી. હકુબા? હા, મજામાં? હવ મજામાં મજામાં. સુરત થી હકુબા? હા. અરે ભાઈ જાજે દી યાદ કર્યા હું. હા, તમારી કોમેન્ટ આવી હતી એટલે મેં કીધું હાલો મારી પાસે તો મેં આમ લખ્યું બેતરભાઈ ચૌહાણ ગામ ખારકિયા. હમ. આવી ગયો તમારો નંબર. તમે નંબર બ્લોક માં નાખ્યો પછી મેં ડિલીટ મારી દીધો ભાઈ ક્યાં એટલે નંબર ક્યાં નંબર બ્લોકમાં છે? મારા બે નંબર બ્લોક માં હતા એટલે મેં પછી નંબર જ તમારા કાઢી નાખ્યા. મેં કીધું એને કામ હકુબા ન હોય કદાચ ને બીજી રહેતા હોય એના કામમાં તો. ના ના ભાઈ, આપણે તો કોઈ દી તમારો નંબર મેં આમાં લખ્યું બેતરભાઈ ચૌહાણ એટલે તરત નંબર આવી ગયો. ક્યાં બ્લોક બતાવે? ઈ નંબર આવી ગયો વાત સાચી છે પણ મેં તમને રીંગુ જયારે જયારે કરી ને એમ નથી વાત, મારી વાત સાંભળો. હા આમાં જો બ્લોક હોય તો હા હું લગાડું તો ઓલું બ્લોક માં બતાડે નહીં? ઈ તમે મને લગાડી હંગો. તમે મને બ્લોક કર્યો હોય ને તો હું તમને લગાડું ને એટલે ફોન વ્યસ્ત બોલાય સમજ્યા? ના ના, મારામાં બતાવે કે આ નંબર તમે બ્લોક કરેલો છે, એમાં બતાવે ને પછી આપણે કાઢવા માટે કરવું પડે, પણ એવું તો કઈ છે નહીં. સારું હાલો બોલો બોલો હકુભાઈ આજે યાદ કર્યા ભાઈ તમે. હા બસ, હવે આ બધું છોડી દીધું છે ભાઈ બેચરભાઈ. હવે બહુ કંટાળી ગયો છું હું. અને બસ બરોબર. માતાનું હું છે કે ભજન કરવાનું છે ને ઘણા એવું કે ઓલા મનસુખભાઈ વાત કરી ને તો હમ ઘણા એમ કહે કે હકુભા રંગ બદલે. એટલે રંગ નહીં, હું આખો બદલાઈ ગયો. આજકાલ જોવો તો ખરા તમે. અને 2 વર્ષે 5 વર્ષે પાછો એવું એવું થઈ જાય. કેવું નથી. હમ મેં એવું કીધું છે જયારે હમ મનસુખભાઈ નો સપોર્ટમાં હતો ત્યારે આપણું બધું વાત અલગ હતી. હમ પણ અત્યારની જે વાત છે ને હમ સર્વે સમાજની વાત છે. હમ કાંઈક સારું કરીને બતાવો ને. હવે કાલે સવારે કદાચ માની લો હું કઈ આજીવન કઈ અમર કુપટ લઈને નતો આવ્યો. હમ અને કદાચ તું કાલે સવારે ગમે ત્યારે મરવાનું ગમે એને છે બધાને, બરાબર? હમ જન્મમાં એ મરવાના જ છે. તો હમ હું કદાચ કાલે સવારે મરી જાય બેચરભાઈ, હમ તો પછી કાલે કોક દુનિયાદાર કરશે કે આમ જો આખી દુનિયાનો વિરોધ કરી કરીને ભૂવો હતો, માતાજી એને ઉપાડી લીધો. અને આપણે મેં એક મારી ચેનલમાં એક વિડીયો બનાવ્યો છે કે ભાઈ સર્વે સમાજ સરકાર તમતાર મને કોમેન્ટ કરો. તમને એવું લાગે કે હકુભા રંગ બદલે છે તો મને તમતાર ગાળું વાળી કોમેન્ટ કરો મારી ચેનલમાં. જો હકુભા તમને દિલ આપે તો જ માનવાનું, હકુભાને ખોટું નથી થાય. બરોબર બરોબર. તમતાર ગાળું જો મને. હું શું કહું છું, ગાળું દીધે જો તમારે મને ગુમડા થઈ જતા અને બીજું મને કોઈ કહે કે દેવી પૂજન કે આ દેવી પૂજન, મને એમ કોઈ કહે કે વાદી કે આ વાદી, મને એમ કોઈ કહે કે હકુભા કાઠી તો આ કાઠી. પણ એવું બધું મારી વાત સાંભળો. મારી જે માં હતી, મારી જનતા એ કાઠિયાની હતી. એના ઉદરની માલપા આપણે જન્મ લીધો છે. તો એ કોઈના કહેવા ઉપર આપણે થોડા કઈ બદલાઈ જવાના છીએ. નહીં 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 ભાઈ. હે, તમે દલિત સમાજના છો. મેં આજ લગીમાં વ્યક્તિગત વિરોધ કર્યો છે, પણ બેચરભાઈ મેં કોઈ દી કોઈને મારા પેટમાં પાપ રાખીને બધા સમાજના ગાળો નથી દીધી. બરોબર બરોબર. અને આ જે નાગદાન ભાઈએ જે સર્વે સમાજને બધાને ભારત સરકારને ગાળો દીધી, દલિત સમાજને ગાળો દીધી, તો એવી રીતે હા મેં પણ ગાળો નથી દીધી. હા, ઓલો જીત્યોભાઈ નિલેશ છે એ કદાચ આપણે એવું સારું લગાડવાની વાત છે કે એ મારી ફરિયાદ નાખી લઈને મારી ઉપર મારી ઉપર એવી કોઈ અગ્રેસર નથી. બરાબર, મારી ઉપર ફરિયાદ છે, એફઆઈઆર ફાડેલી છે. એને કદાચ મળ્યો કે એને ભલે કર્યું, પણ છતાં આપણો એને એ આપણો નાનો ભાઈ. હા બરાબર, હા જેટલા દુશ્મન હતા ને ટોટલ ભાઈ પેલાનો જમાનો એવો હતો કે આમે લાકડી ઉઠતી બેથરભાઈ. અને અત્યારે હાલા સોશિયલ મીડિયામાં બાજી બાજીને ગાળું દઈ દઈને 3 દી બાદ પાછું ભૂવડિયો વળી જાય ને કાંઈ થાય નહીં. હા સાચી વાત સાચી વાત. એ 3 દી ની અંદર માં આપણી, અને મને એવું નથી કે મારી ચેનલ હટાવવા માટે હું બધાને હારું લગાડું, પણ મારો બાપ છે ઓરિજિનલ કાઠી, મારી માં ઓરિજિનલ કાઠિયાણી, અને હું કાઠી નો દીકરો હાસો હુરત નો સંતાન ને અમારો ભગવાન ઈષ્ટદેવ તુલસી શ્યામ બાપા પણ બોતેર ભાષાના ક્ષત્રિયોનો હકુભા એક મિનિટ સાંભળો. ક્ષત્રિયોનો ધર્મ જ ઈ હતો કે એને 18 વરણ એક સાથે રાખ્યા. 18 વરણના એને કામ કર્યા. 18 વરણની એને બેનું દીકરીઓની ઇજ્જત આબરૂ જે કઈ પહેલાના સમયમાં જે કઈ થતું, ક્ષત્રિયોનો ધર્મ જ ઈ હતો કે 18 વરણને એને હાંભળા, 18 વરણને એને ન્યાય અપાવ્યો. એ ક્ષત્રિયોનો ધર્મ જ હતો ભાઈ. સમજ્યા તમે? પણ એક આપણે વસ્તુ એવી કહેવાની છે હમ કે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવતારો મીઠો,
આપજે રે રે જી પૂછાને તું આના આપજે એ કોઈને બે ખવરાવી લેજે એની પાસે બે હાડી એના હાલ ચાલ પૂછી લેજે રે આવતારો મીઠો આપજે રે રે જી હા તો તું સનાતની બનજે એ કોઈને પાછળથી ખરાબ ના બોલજે એ જે કાંઈ હોય ઈ વાત વિવાદ ખોટો ના કરે આવતારો મીઠો એવું નથી ભલામણ તમારા તહેવાર હોય તો ત્યાં ફૂકી જવાનું બરોબર છે, બરોબર છે. કોઈને ગાળું દઈને આપણે બદનામ નહીં થવાનું હમ, અને હમ. અત્યારે આમાં માં દીકરો સાંભળી શકે બાપ દીકરો સાંભળી શકે ભાઈ બેન સાંભળી શકે આખો પરિવાર ભેગો બેહી અને કોક જો હાલો બેસરભાઈ નું સારું વર્તન છે જિગ્નેશભાઈ નું સારું વર્તન છે મનસુખભાઈ નું સારું વર્તન છે અંકિતભાઈ વાઘેલા નું સારું વર્તન છે નાગદાનભાઈ નું સારું વર્તન છે અપુભાઈ નું સારું વર્તન છે સારું વર્તન વાણી વિલાસ સારી કરશો તો તમારા વિદ્યા તમે મહાન વાણી વર્તન થી જ બની હંગો હકુબા. વાણી વર્તન તમારું મહાન ન હોય એટલે તમારી કોઈ વેલ્યુલેશન થાય નહીં ક્યાંય. વાણી વર્તન થી વ્યક્તિ મહાન છે, અને કોઈ હું પૈસેથી સંપત્તિ થી મહાન નથી. હું તમારા ખારસિયા ગામની અંદર માં કદાચ કોક દીક નીકળ્યો હોય અને મારી વાણી વર્તન સારી હોય ને હું સારી રીતે બોલતો હોય ને કાક હાલો કે ભલે હું ત્યાં પ્રોગ્રામ કરવા નથી જતો પણ હકુભાઈ પાસે બે વાણી આપણે સાંભળવા છે. હકુભાઈ અમારે કાઠીના ઘર, અમારે ગામની અંદર 150 ઘર છે કાઠીના. અમારે ઘર જેવા સંબંધ છે કાઠી સમાજ એરિયા. અમારે કાઠીના ઘર 150 છે અમારા ગામની અંદર, પણ અમારે બધીની એરિયા હારા સંબંધ ને એને અમારી એરિયા બહુ હારા સંબંધ. ના ના પણ એમ નહીં, મારી વાત સાંભળો. બજરંગદાસ બાપા હતા, ગામડાના ઓલામાં ખાતા હતા રોટલો ને દાળ. તો આપણે એની જેવું બની જવાય, એની જેવું આપણે પાણીના રસ ન બની, પણ એનું થોડુંક આપણે ઈ જે ખાતા હતા જો સંત થઈને ખાતા હતા, સંત ના હોત સંસાર મેં તો ચલી જાત બ્રહ્માંડ. તો આપણે ઈ જો ઈ ખાતા હોય એવડા મોટા સંત થઈને અને ભગવાન ઈશ્વર ની હારે જે વાતો કરતા હોય, અને આજે બગદાણા ની અંદર માં હું તમને એમ કઉ છું કે તમે સમાજ નથી જતો. હવે હકુભાઈ એક વાત કરું તમને, હું થોડોક ટ્રાફિકમાં છું, પછી આપણે નિરાતે ને એમાં તમારો એક ફોટો મોકલી દીજો તો આપણે આ ચર્ચા છે ને એને સોશિયલ મીડિયા. મારો નંબર મેં બ્લોકમાં નથી નાખેલો, તમે તાર જોઈ લેજો બરાબર. હા કાંઈ વાંધો નહીં, તમે હું અટન ટ્રાફિકમાં છું અને તમે ફોટો તમારો એક મારામાં નાખી દો. હાલો કાંઈ વાંધો નહીં, હાલો જય માતાજી. જય માતાજી ભાઈ.